હાચું બોલે બજારે જતો તારું કોને તણાઈ છે દરિયામાં વયો જાય વીર આવશે લઈને ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાજી જય શ્રી રામ તો આજે છે ને અમારે જવાનું છે ગામડે એટલે આપણે જો બધી તૈયારી કરી દીધી છે ચાલુ બધા કપડાં છે ને ભરવાના છે બેગ ઉપરથી ઉતારી લીધી છે હવે છે ને આ ઠેલો લઈ જવાનો છે ને તેમાં ભરવાનું છે બધું જો આખી રૂમમાં કપડાં વેરણ કર્યું છે બધું હવે ઘરે જવાનું હોય એટલે તૈયારી તો કરવી જ પડે 2-3 દિવસ રોકાવાનું છે તો કંઈ નહીં હાલો હવે હું કપડાને એવું બધું ભરી લઉં ને મારે જવાનું છે ઘરે એટલે મને બહુ ખુશ છું મને મારી પાસે કંઈ બોલવા શબ્દ નથી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મજા આવશે તો મેં મસ્ત ઇસ્ત્રી મારી દીધી છે ને હવે હું છે ને ફટાફટ બધું પેકિંગ કરી લઉં કેમ કે 7 વાગી ગયા છે મારે મોડું થઈ જવાનું છે હજી રસોઈને બધું બનાવવાનું છે અને મારે પાછું વહેલા નીકળવાનું છે કંઈ હાલો હું ફટાફટ બેગ તૈયાર કરી લઉં The next day. તો જો આપણે છે ને ફેમિલી ગરમમાં ને આથાણા કરવાનું ચાલુ થઈ ગયું છે જો એ સાયલ ઉકળે છે મારા દિશાબેન ઉકળે છે સાયલું બોલીબેન લસણ બોલે છે અને મયંકભાઈ બિસ્કિટ ખાય છે જો કા બિસ્કિટ છે શું છે તો કાંઈ નથી આ રહ્યા જો મનીષભાઈ ઊભા છે ને અહીંયા પપ્પા બેઠા છે ને અહીંયા જો હાવ જો ટાકો સાફ કરવા મીડા છે બેન ફરો લઈ જાઓ બોલીજી હે લાગી વાહ બોલીને તો હારું જ મોસ છે બાકી બોલીને થઈ ગયો સાફ મમ્મી ટાકો સાફ થઈ જાય કેમ કે પાણી આવવાનું છે ને હા બેન પાણી આવવાનું છે સારું હાલો તો આપણે ગરબા નહીં ચાલુ કાઢ નાખી બોલ કોને જતો બોલી એકલોનો ભજાવ જતો હે હાચું બોલે બજારે જતો તારું કોને તણાઈ છે દરિયામાં વયો જાય વીર આવશે લઈને વઈ જાય એકલા નો જાતો કોઈ ટાકો સાફ થઈ ગયો કે થોડી કે સરસ થઈ ગયા સાફ થાકી જાજો ના ગરમર તો આથા કોને ગરમર શું કરાશો કીધું તો ખરું ગરમરની ચાલુ કાઢો અચ્છા એવું આ તો અનિતા નથી બોલતો એટલે થોડો ગૃહાણેલો છે એમ આપણે જવાનું છે ફાઇનલ બસ એ હા આ મારા ગામનું તળાવ છે કેવું મસ્ત મજાનું છે ને બે સાઈડ તળાવ છે અને અહીંયા જો રસ્તો છે આપણે જઈશી વાડીએ હવે અત્યારે છે ને અમે વાડીએ આંટો મારવા જઈશી અમારા મયંકભાઈ જો ગાડી ખેલવે છે આમથી આમ આ મારો ભાઈ છે જો મયંક આ અમારા ગામનો નજારો તળાવનો નજારો કેવી મજા આવે છે અત્યારે હાલીને જવાની વાડીએ એક બાજુ તો સૌ મારા દિશાબેન ની જો હાલ્યા આવે છે તો જો અમે વાડીએ પહોંચી ગયા છીએ આ અમારી વાડી છે ઘર જો મારા દાદાનું ઘર છે સિક્કુડી અત્યારે તો શીખું તો પૂરા થઈ ગયા લાગે છે આવી કંઈક છે મારી વાડી અને મયંક હેઠો પડીશ ક્યાંક ટાટીઓ બાટીઓ ભાંગશે એવી રીતે નથી ચડવું આ બે જો ઉપર ચડીને બેઠ્યું છે ને મયંક જો મયંક ખીલ માકડું એ મારી વાડી કેવી છે કોમેન્ટ કરજો હવે આપણે જઈ ધાબા ઉપર બધા ધાબા પર છે તો આપણે હું જાઉં 42
નારિયેળી છે, ચીકુડી છે, આ જાંબુડો છે. ક્યાં પાલીતાણાનો હોય અને અહીંયા અમારો ખાર છે પણ છે ને ઝાડવા આડા આવે ને દેખાતું નથી નકર આખો પાણીનો ભર્યો છે. મયક ને નકરું બાંધતા જ આવડે, બીજું કઈ આવડતું જ નહીં. મયક બાંધવું નથી હવે. જો કેવડું મોટું થઈ ગયું. મયક ઘેઠો પડતો ને ભાઈ.